મિત્રો, આ પ્રકરણનો આપણે લાસ્ટ વિડીયો જોઈ રહ્યા છીએ। ગયા વખતે આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો જોયા હતા। એ પછી આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો જોયા હતા અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો બાકી રહ્યા હતા। એટલે મિત્રો, આપણે અત્યારે હાલ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો જોવાના છે। એટલે દોસ્તો, આપણો પ્રશ્ન આવો છે, ઇન્ટરનેટ વાપરવાના ભય સ્થાનો જણાવો। મિત્રો, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય અને જ્યારે મેં કહ્યું હતું કે 2 ગુણનો પ્રશ્ન પૂછાય ત્યારે કેટલા મુદ્દા લખવા પડે? 4 મુદ્દા ઓછામાં ઓછા લખવા પડે। 4 લખો એટલે 2 માર્ક્સ મળે। 1 પોઈન્ટ્સનો 0.5 એટલે અડધો માર્ક્સ મળે। એટલે 4 લખો એટલે 2 માર્ક્સ મળી જશે। હવે આપણે પ્રશ્ન જોઈએ છીએ, ઇન્ટરનેટ વાપરવાના ભય સ્થાનો। એટલે અર્થશાસ્ત્રમાં એવા અર્થમાં કહ્યું છે। આપણે જ્યારે કોમ્પ્યુટર જોયું ત્યારે પહેલો મુદ્દો યાદ કરો, આપણે એવું કહ્યું હતું કે કોમ્પ્યુટર એ સાધન કે યંત્ર છે, તો અહીં ઇન્ટરનેટ પણ એક પ્રકારનું સાધન છે। એટલે આપણે એવું કહીશું કે ઇન્ટરનેટ માહિતી મેળવવા માટેનું સાધન છે। એટલે એનો અર્થ એ થયો કે તે માત્ર સાધન છે, તે શિક્ષક નથી। દોસ્તો, તમે ઇન્ટરનેટ પર ભણતા હોય અને ક્લાસરૂમમાં શિક્ષક જોડે ભણતા હોય તો ડિફરન્સ થશે। તમે ત્વરિત શિક્ષક જોડે ચર્ચા કરી શકશો અને ઇન્ટરનેટ જોડે તમે એવી ચર્ચા કરી શકતા નથી। બીજું, તે વિચાર શક્તિ નથી। કોમ્પ્યુટર કશું વિચારી નહીં શકે, એને લાગણીઓ, સંવેદનાઓ, પ્રેમ કે ભાવનાઓ હોતી નથી। એ તો તમે જે ચાલુ કર્યું એ જ બતાવશે અને એમાં જે એડ કરેલું હશે એ જ આપણે જોવાનું છે। અને એ સિવાય તે કોઈ પ્રકારનો તર્ક કરતું નથી। માહિતી જેવી ડેટા તમે નાખ્યો હોય એવો જ ડેટા તમને બતાવશે, વધારાનું તે કશું કરી શકતું નથી। એટલે 3 વસ્તુ યાદ રાખો, તે શિક્ષક નથી, તેનામાં વિચાર શક્તિ નથી અને તેનામાં તર્ક શક્તિ પણ નથી, તે માત્ર સાધન છે। એટલે આપણે એવું કહીશું, જુઓ તો બોર્ડ ઉપર જુઓ, ઇન્ટરનેટ માહિતી મેળવવાનું સાધન છે, તે શિક્ષક, વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં। એટલે 3 વસ્તુ તે કરી શકતું નથી। ફરી એકવાર બોર્ડ ઉપર મિત્રો જુઓ છો તમે, ઇન્ટરનેટ માહિતી મેળવવાનું સાધન છે, તે શિક્ષક, વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં। 3 શબ્દો યાદ રાખવાના છે, શિક્ષક, વિચાર શક્તિ કે તર્ક શક્તિ। ચલો લખો તો તમે, ડેશ મારીને લખો, ઇન્ટરનેટ માહિતી મેળવવાનું સાધન છે, તે શિક્ષક, વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં। સ્થાન લઈ શકે નહીં। ચલો મિત્રો, હવે બોર્ડ ઉપર જુઓ છો, હવે ક્યારેક ઇન્ટરનેટની અંદર ખોટી, ભ્રામક કે અપ્રસ્તુત માહિતી પણ આપણને જોવા મળશે। એટલે આપણે એવું કહીશું કે ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે। 4 શબ્દો યાદ રાખો। ધારો કે એકાદ ભૂલી ગયા તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે એવું કહીશું, ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે। અને જો આપણે એ માહિતીનો ઉપયોગ કરી દઈએ તો
આપણે ગેરમાર્ગે દોરાય છે એટલે એનાથી દૂર રહેવું જોઈએ, આપણે એવું કહેવાનું છે. આવી માહિતીથી દૂર રહેવું જોઈએ. ફરી એકવાર જુઓ, ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. મિત્રો, બધી જ માહિતી એવી નથી હોતી, પણ કેટલીક માહિતી એવી હોય છે અને એનાથી આપણે દૂર રહેવાનું છે. એટલે બીજો પોઈન્ટ તમે લખો છો, લખો તો ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. હવે મિત્રો, મેં એવું કહ્યું કે બધી ભ્રામક કે અપ્રસ્તુત હોતી નથી. એટલે હવે શું થશે, કઈ સાચી ને કઈ ખોટી, તો એ બંને આપણે અલગ પાડવી પડશે અને એના માટે તર્ક કરવો પડશે. એટલે એનો અર્થ એ થયો કે સાચી માહિતી કઈ છે અને ખોટી માહિતી કઈ છે, એ માટે આપણે તર્ક વાપરવો પડશે, એટલે કે વિચારવું પડશે. એટલે આપણે આખું વાક્ય આવું બનાવીએ છીએ, સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. તર્ક વાપરવો પડે. એટલે લખો તો તમે, સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો, સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. દોસ્તો, આપણે આગળ કહ્યું હતું કે કોઈ પણ માહિતી લઈએ તો વિશ્વસનીય વેબસાઇટ પરથી લેવાની છે અને એના માટેનું બેંકનું આપણે ઉદાહરણ લીધું હતું કે બેંકની માહિતી જોઈએ તો ક્યાંથી લેશો તમે, કયો સ્ત્રોત પસંદ કરશો, આરબીઆઈનો. આપણે આગળના પ્રશ્નમાં લખ્યું પણ છે. તો આ રીતે આપણે સાચી જ માહિતી લેવાની છે, એટલે સાચી વિશ્વસનીય વેબસાઇટ પરથી લેવાની છે. અને જો એવું ન કરીએ તો શું થશે, ગેરમાર્ગે દોરવાઈ જઈશું. ફરી એકવાર, માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે. લખો તો, માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે. મિત્રો, ફરીથી અહીં જુઓ તમે, આપણે પહેલાં એવું કહ્યું કે તે સાધન છે, શિક્ષક વિચારશક્તિ કે તર્ક ક્રિયાનું સ્થાન લઈ શકે નહીં. કોની વાત છે, ઇન્ટરનેટની. પછી એવું કહ્યું કે ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ માહિતી હોય છે એની અંદર. ક્યારેક એવી માહિતી પણ ઇન્ટરનેટમાંથી મળે. તો આવી વખતે શું કરવું જોઈએ, આપણે એવી માહિતીથી દૂર રહેવું જોઈએ. ત્રીજું એવું કહ્યું કે ધારો કે એવી માહિતી અંદર છે તો બંને સાચી કઈ ને ખોટી કઈ, એ માટે આપણે તર્ક દોડાવવાનો છે, અલગ કરવાની છે. એટલે ત્રીજામાં એવું કહ્યું, સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો જોઈએ. અને છેલ્લે આપણે એવું કહીએ છીએ કે જે માહિતી આપણે જોઈએ છે એ વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવાની છે. એટલે શું થાય કે ગેરમાર્ગે દોરવાય નહીં. એટલે આપણે લાસ્ટમાં એવું કહ્યું છે કે માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે. દોસ્તો, આટલું લખો એટલે 2 ગુણ તમને પ્રાપ્ત થાય, એટલે 2 માર્ક્સ તમને મળે. તમે જ્યારે ચોપડામાં લખો છો આ બધું ત્યારે અંડરલાઇન કરવાનું રાખજો. મિત્રો, હવે આ ચેપ્ટરનો આપણે છેલ્લો અને અગત્યનો પ્રશ્ન ભણવો છે. એટલે કે ડી વિભાગમાં પણ પૂછાય અને ક્યારેક એ પ્રશ્ન સી વિભાગમાં પણ પૂછે. ધારો કે ડીમાં પૂછે તો 3 ગુણ મળે, મોટા ભાગે ડીમાં પૂછે છે, અને સીમાં પૂછે તો 2 ગુણ મળે.
પ્રશ્ન આપણો એવો છે કમ્પેક્ટ ડિસ્ક, જેનું ટૂંકું નામ છે સીડી. હવે સીડી વિશે આપ સૌ પરિચિત છો મિત્રો. સીડીને આપ સૌ એ બાબતથી પરિચિત જ છો, જેને આપણે કમ્પેક્ટ ડિસ્ક કહીએ છીએ, એટલે સીડી કહેવાય. હવે આ જે ડેટા સીડી છે એની અંદર બધી માહિતી એડ કરેલી હોય. વિવિધ સંસ્થાઓએ પોતાની આંકડાકીય માહિતી કે અન્ય જે માહિતી હોય એ સીડીની અંદર મૂકી હોય છે. ક્યારેક આવી માહિતી વિનામૂલ્યે પણ મળે અને ક્યારેક એના માટે પૈસા પણ ચૂકવવા પડે. મિત્રો, આપણે કમ્પેક્ટ ડિસ્ક વિશે એટલે કે ડેટા સીડી વિશે જ્યારે શીખતા હોઈએ ત્યારે સૌપ્રથમ તમને એવો નાનો પ્રશ્ન પૂછી દે બી વિભાગમાં કે ડેટા સીડી એટલે શું. બરાબર મિત્રો, ફરી એકવાર આપણે બી વિભાગની વાત કરીએ છીએ. 1 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછે કે ડેટા સીડી એટલે શું, તો આપણે લખવું પડશે કે અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો. બરાબર યાદ રાખજો, આંકડાકીય શબ્દ તો આવે જ. એટલે અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટરની ડિસ્કને ડેટા સીડી કહે છે. શું આવશે અંદર? આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવામાં આવશે. ફરી એકવાર આપણે એવું કહેવું છે કે આંકડાકીય માહિતીનો સંગ્રહ હોય અને આવી જે કોમ્પ્યુટરની અંદર વપરાતી ડિસ્ક હોય તેને શું કહીશું? ડેટા સીડી કહીએ છીએ. 1 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો. આપણે જ્યારે ટૂંક નોંધ લખતા હોય ત્યારે તો લખવાનો જ છે, પણ તમને 1 માર્ક્સનો એટલે કે બી વિભાગમાં પ્રશ્ન પૂછે કે ડેટા સીડી એટલે શું, તો તમારે આ કમ્પ્લેટ આટલું લખવું પડે કે અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટરની ડિસ્કને ડેટા સીડી કહે છે. મિત્રો, હજુ પણ આપણે એકવાર બોલવું છે, ખૂબ જ અગત્યનું છે. માટે અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ, ફરી એકવાર મિત્રો, અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટરની ડિસ્કને ડેટા સીડી કહે છે. હવે તમે સમજી ગયા છો કે અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટરની ડિસ્કને ડેટા સીડી કહે છે. તો લખો, તો ચલો પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખો મિત્રો. અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટરની ડિસ્કને ડેટા સીડી કહે છે. ડેટા સીડી કહે છે. હવે મિત્રો, આપણે જ્યારે 3 માર્ક્સ લેવાના છે ત્યારે જ્યારે આટલું લખો ત્યારે 1 માર્ક્સ મળે અને બીજા 2 માર્ક્સ લેવા હોય. હવે તમે સમજી ગયા છો કે આપણે એના વિશે એ શું છે એ લખી નાખ્યું તો 1 માર્ક્સ તમને મળી જશે. હવે બાકી કેટલા લેવાના રહ્યા? 2 માર્ક્સ. તો કેટલા મુદ્દા લખવા પડશે નીચે તમારે? 4. ખબર પડી ગઈ ને તમને? પણ ક્યારેક 5 થતા હોય તો લખી દેવાના છે. એટલે આપણે હવે એવું કહીએ, અહીં જુઓ તો કે કેટલીક સંસ્થાઓ અર્થશાસ્ત્રની માહિતી મેળવીને, કેટલીક સંસ્થાઓ કામ કરે છે આના માટે, તેની સીડી તૈયાર કરશે અને તેને બજારમાં વેચવા માટે મૂકે છે. એટલે કે આપણે પૈસેથી તેને ખરીદી શકીએ. એટલે આપણે ફરી એકવાર એવું કહેવા માગીએ છીએ કે કેટલીક સંસ્થાઓ એવી છે કે અર્થતંત્રની જે આંકડાકીય માહિતીઓ હોય એ બધી એકઠી કરશે અને એ એકઠી કર્યા પછી એને બજારમાં વેચવા માટે મૂકશે. એટલે ચલો લખો તો દોસ્તો, કેટલીક સંસ્થાઓ
અર્થતંત્રની માહિતી મેળવીને તેની સીડી તૈયાર કરી બજારમાં વેચવા માટે મૂકે છે। એટલે આપણે કેટલીક સંસ્થાઓની વાત કરી છે અહીંયા, અને એવું કહે છે કે અર્થતંત્રની માહિતી એકઠી કરશે, એની સીડી બનાવશે અને બજારમાં વેચવા માટે મૂકશે। હવે આપણને એવું થાય કે એ સીડી કોણ ખરીદે? તો ક્યારેક શૈક્ષણિક સંસ્થાઓ હોય તો પોતાના વિદ્યાર્થીઓને વધુ જ્ઞાન આપવા માટે અથવા સચોટ અને સરળ જ્ઞાન આપવા માટે ખરીદતી હોય છે, એટલે અશૈક્ષણિક બાબતે, એનો અર્થ એવો થયો। અને ક્યારેક સંશોધન કરતી સંસ્થાઓ હોય છે, કંઈક નવું શોધતી હોય, તો એવી સંસ્થાઓ પણ આંકડાકીય માહિતી હોય કે વધુ સિદ્ધાંતો તપાસવા હોય તો તેના માટે આવી સીડી ખરીદતી હોય। એટલે બે બાબતો યાદ રાખો, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કરતી સંસ્થાઓ। અહીં લખ્યું છે, આપણે અહીં જુઓ તો શૈક્ષણિક સંસ્થાઓ અને બીજું શું લખ્યું છે મિત્રો? સંશોધન કરતી સંસ્થાઓ। આ સીડી શું કરશે? તો ખરીદશે। હવે એનો ઉપયોગ બરાબર જુઓ તો શૈક્ષણિક જે સંસ્થાઓ છે એ સમો ઉપયોગ કરશે અભ્યાસ માટે, અને જે સંસ્થાઓ સંશોધન કરતી સંસ્થાઓ છે એ શેના માટે ઉપયોગ કરશે? નવા નવા સંશોધનો કરવા માટે। બરાબર યાદ રાખો, પહેલાં આપણે એવું કહીએ કોણ ખરીદશે? તો શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કરતી સંસ્થાઓ। શાના માટે? તો પહેલા માટે એવું કહીશું કે અભ્યાસ માટે, અને બીજા માટે એવું કહીશું સંશોધન માટે। એટલે આખું વાક્ય આવું બનશે, સીડી શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે ખરીદી તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે। મિત્રો અહીં એક શબ્દ આપણે ઉમેરવો છે, સંશોધન કરતી સંસ્થાઓ। એટલે તમે લખો, હું લખાવું છું તમને, લખો તો સીડી શૈક્ષણિક સંસ્થાઓ અલ્પવિરામ કરો સંશોધન કરતી સંસ્થાઓ વગેરે ખરીદી, આપણે વગેરે શબ્દ વાપરવાનો છે, વગેરે ખરીદી તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે। અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે। ચલો મિત્રો, આપણે ત્રીજો મુદ્દો જોઈએ છે, તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો। ભારતમાં નીચેની સીડી ઉપલબ્ધ છે, એની અંદર 4 નામ આપ્યા છે, ખૂબ જ અગત્યનું છે, તમારે યાદ રાખવાનું છે। રાષ્ટ્રીય આવકની સીડી, વસ્તી ગણતરીની સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી અને NSSO। મિત્રો ફરી એકવાર, રાષ્ટ્રીય આવકની સીડી, વસ્તી ગણતરીની, ઉદ્યોગોના સર્વેની, NSSO। હવે ક્યારેક તમને NSSOનું પૂરું નામ આપો એવો પ્રશ્ન પૂછાયો છે, ઘણી વખતે પૂછાઈ ગયો છે। તો મિત્રો યાદ રાખો, N એટલે નેશનલ, S એટલે સેમ્પલ, ફરીથી S એટલે સર્વે અને O એટલે ઓર્ગેનાઇઝેશન। નેશનલ, સેમ્પલ, સર્વે, ઓર્ગેનાઇઝેશન એટલે NSSO। તમને ફૂલ નેમ પૂછાશે, બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પૂછાયું છે। અને દોસ્તો હજુ પણ તમને ફરીથી યાદ કરાવું કે પુસ્તક સિવાયનું પૂછાતું નથી, એટલે બહુ વધારાનું તૈયાર કરવા ના જશો। તમે ટેક્સ્ટ બુકનું પાઠ 2, 3, 4 વાર વાંચી જાઓ। આટલો મારા વિડીયો કર્યા પછી તમે ટેક્સ્ટ બુક જોશો। હવે ચલો ફરી એકવાર, ભારતમાં નીચેની સીડી ઉપલબ્ધ છે, કઈ? તો રાષ્ટ્રીય આવકની, વસ્તી ગણતરીની, ઉદ્યોગોના સર્વેની અને NSSO। એટલે લખી દો, તો તમે પહેલાં લખો તો
ભારતમાં નીચેની સીડી ઉપલબ્ધ છે અને એમાં 4 છે એટલે આપણે 4 તમારે નહીં લખવાનું, ડેશ મારો કે ફૂંદડીઓ મારીને લખો. ચલો આ રીતે ફૂંદડીઓ મારી દો. રાષ્ટ્રીય આવકની, વસ્તી ગણતરીની, ઉદ્યોગોના સર્વેની, NSSO એટલું જ લખો તમે. હવે મિત્રો તમે ડેશ મારીને લખો છો નીચે NSSO લખો તો આ રીતે લખો તમે. ડેશ માર્યા પછી NSSO પછી ઇઝ ઇક્વલ ટુ કરો એટલે એનું પૂરું નામ આપણે લખવું છે બરાબર નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ફરી એકવાર બોલું, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. દોસ્તો ખૂબ જ અગત્યનું છે એટલે IMP જ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ. NSSO શું નામ થશે ફૂલ નેમ? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ખૂબ જ અગત્યનું છે. બીજું આ પણ અગત્યનું છે, યાદ રાખવાનું છે. ડેટા સીડી કોને કહે છે? તો અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટરની ડિસ્કને ડેટા સીડી. કયો શબ્દ યાદ રાખશો? આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટરની ડિસ્કને ડેટા સીડી કહે છે. હજુ મિત્રો આપણા પોઈન્ટ્સ બાકી છે, જોઈએ તો NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એ જોયા પછી આપણે ફરી આગળ એમાં વધીએ તો એ પછી આપણે એવું કહેવું છે કે અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોના, દોસ્તો એ ધ્યાન આપો અને યાદ રાખો તો ક્યાં ઉપલબ્ધ થશે, ક્યાંથી મળશે એ વાત કરી છે. તો અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી મળી રહે છે. જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી મળી રહે છે. લખો તો અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે. ચલો મિત્રો અહીં ધ્યાન આપો તો આપણે એવું કહેવું છે પછી કે સેમી એક સંસ્થાનું નામ છે CMIE. અહીં ધ્યાન આપો છો, બોર્ડ ઉપર દોસ્તો ધ્યાન આપો છો. CMIE એનું ફૂલ નેમ ક્યારેક પૂછાય છે અને જ્યારે ફૂલ નેમ પૂછાય ત્યારે તમારે લખવું પડે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પછી લખો તમે. ચલો આપણે એવું કહ્યું છે કે સેમી જેવી સંસ્થા આંકડાકીય માહિતીની સીડી વેચે છે એટલે એમાંથી આપણને આંકડાકીય માહિતીની સીડી મળી રહેશે. દોસ્તો ફરી એકવાર, સેમી જેવી સંસ્થા આંકડાકીય માહિતીની સીડી વેચે છે એટલે તમે આટલું જ વાક્ય પહેલાં લખો, સેમી જેવી સંસ્થા આંકડાકીય માહિતીની સીડી વેચે છે. ફૂલ નેમ પછી લખીએ. લખો સેમી જેવી સંસ્થા આંકડાકીય માહિતીની સીડી વેચે છે. આંકડાકીય માહિતીની સીડી વેચે છે. હવે આપણે સેમીનું ફૂલ નેમ લખવું છે એટલે નીચે તમે લખો CMIE, કેપિટલ અક્ષરો કરો તમે CMIE, પછી બરાબરનું ચિહ્ન કરી અને તમે બોર્ડ ઉપર જુઓ તો તમારે શું લખવાનું છે? સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. ફૂલ નેમ તમને પૂછાય, બેમાંથી એક પૂછાશે NSSO અથવા સેમી.
NSSO પૂછાય તો શું લખશો? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. અને સેમીનું શું થશે? સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. લખી નાખો તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. દોસ્તો કોમર્સના સ્ટુડન્ટ છો એટલે ઇંગ્લિશ તો આવડે જ તમને, પણ ક્યારેક તમે સ્પેલિંગ ભૂલી ગયા ને તમે એનું ગુજરાતી ટ્રાન્સલેશન લખી નાખશો ને સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી તો પણ ચાલી જશે. ચલો એટલું લખ્યા પછી છેલ્લું ડેશ મારીને આપણે લખવાનું છે કે સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી કોણ છૂટી પાડી શકે? માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે. એટલે આપણે એવું કહી દેવાનું છે કે સીડીમાં લોટ ઓફ અનેક પ્રકારની બધી માહિતી હશે, પણ એનો કોઈ જાણકાર હશે, એનો અભ્યાસ કરેલો, એક ક્ષેત્રનું ભણેલું, તો જ એ માહિતી અલગ કરી શકશે, નહીં તો બધું ભેગું થઈ જશે. એટલે આટલું વાક્ય લખી દો છેલ્લું. સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. મિત્રો અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. તમને આખું ડિટેલ ભણાવી દીધું છે, છતાં પણ તમે પાઠ્યપુસ્તકનો ડિટેલ અભ્યાસ કરશો, બીજું કોઈ વાંચવાની જરૂર નથી. અને અહીં મારો નંબર આપેલો છે મિત્રો, અહીં જુઓ છો તમે 9925577660 એ મારો વોટ્સએપ નંબર છે. અને રવિવારે રાત્રે એટલે સાંજે 7 થી 8 1 કલાક સાંજે 7 થી 8 આપણે પહેલા ચેપ્ટરનો ટેસ્ટ ગોઠવીએ છીએ. કાલે બીજા પાઠનો વિડીયો તો મુકાઈ જ જશે, પણ જોડે જોડે તમે પહેલો પાઠ તૈયાર કરી દો. રવિવારે ફરી અહીં લખું છું દોસ્તો, રવિવારે સાંજે 7 થી 8 ટેસ્ટ છે. તમે આ નંબર પર, મારા નંબર પર વોટ્સએપ કરશો કે મારે ટેસ્ટ આપવાનો છે, તો તમારા વોટ્સએપ પર બરાબર 7 વાગે ટેસ્ટ આવી જ જશે. 7 વાગે ટેસ્ટ આવી જશે. તમે 7 થી 8 લખો છો અને 8 થી 8:15 સુધીમાં તમે એના ફોટા પાડી અને મને વોટ્સઅપ કરી દો છો, તો તમારા માર્ક્સ તમને મળી જશે. ફરી એકવાર એકદમ શોર્ટમાં મિત્રો સમજાવી દઉં. આજ રવિવારે સાંજે 7 થી 8 આપણે ટેસ્ટ રાખીએ છીએ. તમે વોટ્સઅપ દ્વારા મારે ટેસ્ટ આપવાનો છે એવું લખશો તો એ જ નંબર ઉપર તમને ટેસ્ટ સાંજે 7 વાગે બરાબર મળી જ જશે. તમારે બધું તૈયાર જ રાખવાનું, કાગળને બધું લઈને લખી નાખવાનું. એ લખ્યા પછી તમે એના ફોટા પાડી અને આ જ વોટ્સએપ નંબર પર મને મોડામાં મોડું 8:15 સુધીમાં મોકલાવી દેવાનું છે. અને 8:15 સુધીમાં તમે મને મોકલાવી દીધું હશે તો તમારા માર્ક્સ તમારા નંબર પર હું તમને મોકલી દઈશ. ચલો મિત્રો, સરસ તૈયારી કરો.